દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો પાસેથી 300 મણ મગફળીના ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગ સાથે ધરતીપુત્રની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા અંગેની કોઈ ચોક્કસ ગાઈડલાઈન કે નીતિ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચર્ચાની વિગત મુજબ ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી આશરે 70 થી 75 મણ જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવશે। આ પ્રકારની વહેતી ચર્ચાઓના કારણે ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી બળદગાડા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને જો ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો તેમજ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે તેવી ધારદાર રજૂઆત કરાઈ હતી। તેમજ વધુમાં રજૂઆત કરાઈ હતી કે પંજાબ જેવા રાજ્યમાં સ્થાનિક ખેત પેદાશની સરકાર 100% ટેકાના ભાવે ખરીદી કરે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવા વેધક સવાલો સાથે સરકારની નીતિની ઉગ્ર ટીકાઓ કરી હતી। બળદગાડું લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પધાર્યા। ખેડૂતની માગણી શું છે કે 300 મણ મગફળી જો ખેડૂતની ખરીદે સરકાર તો સંતોષકારણ છે, બાકી નકર તો કઈ એવું બધું છે જ નહીં। આમાં લ્યો ને કોઈ ખેડૂતને કઈ ફાયદા જ નથી। ખેડૂતો કાયમી ખેતી જ કીધા રાખે અને તારી મજૂરી કરે જ છે ખેડૂત, બરોબર। તારી મજૂરી વિના કઈ છે જ નહીં ખેડૂતને। 300 મણ મગફળી લે ને તો જ ફાયદા ખેડૂતને, બાકી નકર આમાં ખેડૂતને કરવું શું? ભાવ નંબરે કઈ અટાણ 800 મણ ખેડૂતની મગફળી જોખાય જ છે અટાણ હાલમાં 800 માં, તો ખેડૂતને વાહે વધે હું મૂલીના 600-700 રૂપિયા હલરના ભાડા છે, 500-600 રૂપિયા મગફળી ભેગી કરવાના છે, હલરના 800 રૂપિયા ભાડા છે। આ ખેડૂતને કરવું શું? આમાં સરકારને જે હવે વિચારવાનું થાય, ખેડૂતને કઈ ખબર પડતી નહીં, અભણ માણસ છે, ખેતી કીધા રાખે। મેન મુદ્દો આ સરકાર છે ટેકાના ભાવે ખેડૂતોને જે રીતે માત્ર ને માત્ર તરકટ, જે અશોક ગુલાટીએ કહ્યું છે એ મુજબ તરકટ કરે છે, એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર માત્ર 15 લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની છે, એટલે કે માત્ર 25% ખરીદી કરવા જઈ રહી છે। જ્યારે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉં અને ધાન જેનો મુખ્ય ખેત પેદાશ છે એની 100% ખરીદી કરે છે। ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રીએ 500 વાર કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાળમાં જમણવારને માં પીરસનાર। તો આમાં સવાલ એ ઊભો થાય છે કે માં અને મોસાળ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે? કેમ કે ખરીદી જે ટેકાના ભાવે થાય છે એ 100% પંજાબ હરિયાણામાં થાય છે, ગુજરાતમાં તો માત્ર 25% જ થાય છે। બીજું એવું ને એવું આશ્ચર્ય અને દુઃખજનક બાબત એ છે કે ટેકાના ભાવ માટે નિર્ધારણ કરતી જે કમિટી ગુજરાત સરકારની છે, આ કમિટીએ ગયા વર્ષ માટે 1800 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો। આ વર્ષ માટે તો લગભગ 2100-2200 રૂપિયા હોવો જોઈએ, પણ આ 1800 રૂપિયા ગયા વર્ષનો ભાવ નક્કી થયો હતો એ ભાવે આ સરકાર આપતી નથી। માની લ્યો કે કેન્દ્ર સરકારે 1452 રૂપિયા નક્કી કર્યો, તો આ જે વચ્ચેનો ગાળો છે એ ગુજરાત રાજ્ય સરકારે પોતાનો ફાળો કેમ નથી ઉમેરતી? માની લ્યો કે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે 15 લાખ મેટ્રિક ટન જ ખરીદી કરવી છે, ખેડૂત દીઠ 80 મણ જ ખરીદી કરવી છે, તો રાજ્ય સરકાર પોતાના 220 મણ વધારાનો ઉમેરી અને 300 મણ શા માટે ખરીદી નથી કરતી? એટલે ગુજરાતના ખેડૂતોને તો એવી પરિસ્થિતિ છે કે કહેવાતી માં અને કહેવાતા મામા બંને સાથે મળી અને જાણે કંસનો દરબાર હોય એવી રીતે લૂંટી રહ્યા છે।